હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તમારા બધાનું આપણે નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે અત્યારે ગોપીને લઈને સવારમાં જઈએ છીએ રાઇડિંગમાં. ગોપીને તૈયાર કરવા મિત્રો સવાર આવ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે સવાર માથે બેઠા છે. ગોપીની ટ્રેનિંગ હાલે છે મિત્રો. સવારનું નામ રમેશનાથ છે, રાજસ્થાનથી આવ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે આપણે ગોપીને લઈને નીકળ્યા છીએ. અત્યારે મિત્રો જોવો તમે ગોપીને ઝીણી રેવલમાં જ હાકે છે, ઝીણી જુલુમાં હાકે છે એટલે શ્વાસ પણ ઉતરી જાય. તમે જોઈ શકો છો મિત્રો, ગોપીને બહુ મસ્ત ઝીણું હકાવે છે ભાઈ. હવે પાછી મોટીમાં નાખી દીધી છે, તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો, આજે આપણે અહીંથી પાછું વળી જવાનું છે. અત્યારે આપણે પાછા વળી ગયા છીએ. હવે હમણાં ઘરે જઈશું.
ગોપીને પાછી ધીરી કરી છે, તમે જોઈ શકો છો. બહુ શ્વાસ ન ચડે એ માટે ધીમી આંકે છે અત્યારે થોડીક વાર. પાછી હમણાં નાખશે મોટીમાં પણ. તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે ગોપી બહુ સારી હાલે છે. મોટી લેવલમાં નાખી છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો, આજની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે. પાછા ઘરે આવતા રહ્યા છીએ. અત્યારે રમેશનાથ ગોપીને ઉતરીને પાછા જોવો તમે ફેરવે છે. એમને ગોપીને ચક્રું મરાવે છે, તમે જોઈ શકો છો. હવે પછી હમણાં આપણે સામાન છોડી નાખશું. થોડીક ફેરવી લઈએ એટલે પછી સામાન છોડી નાખીએ અંદર લઈને. આજે મિત્રો ત્રીજો ચોથો દિવસ હતો. તમે જોઈ શકો છો આપણે ગોપીને પાછી લઈને આવી ગયા છીએ ઘરે. આપણે મિત્રો ગોપીને સામાન છોડી નાખ્યો છે, તમે જોઈ શકો છો. સામાન છોડીને પાછી બાંધી દીધી છે. આ જુઓ તમે બાવરીને પણ, બાજુમાં બાવરી પણ છે. આ જુઓ તમે ડાબ લઈ લીધા હતા તો હળદર ને માખણ લગાડ્યું છે. લોહી નીકળતા હતા એટલે મોઢે પણ જરાક સોલાઈ ગયું હતું. તમે જોઈ શકો છો મિત્રો ગોપીને અને બાવરીને બેયને. તો હાલો મિત્રો, હવે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ.